સનકાદિ ઋષિ કહે છે, શ્રીમદ ભાગવત નું સપ્તાહ વિધિવત પારાયણ કરવાથી ગમે તેટલો દુરાત્મા વ્યક્તિ હોય, ગમે તેટલો પાપી હોય, દુષ્ટ હોય, અનાચાર કરવા વાળો વ્યક્તિ હોય, તો તે પણ સદગતિને પામે છે. ત્યારે એમને પૂછવામાં આવે છે કે આવું કોઈ ઉદાહરણ ખરું? એ વખતે નારદજી કહે છે, તુંગભદ્રા નદીના કિનારે એક સુંદર નગર હતું. એ નગરમાં આત્મદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. એ આત્મદેવ બ્રાહ્મણ એ શ્રૌત અને સ્માર્ત એટલે કે યજ્ઞ કર્મોમાં નિપુણ હતો. પૌરોહિત્ય કર્મ કરીને, પૂજા પાઠનું કર્મ કરીને પોતાનું ગુજરાન આજીવિકા ચલાવતો હતો. એને ધુંધુલી નામે પત્ની હતી, પણ એ પત્ની ખૂબ જ કુટિલા હતી, ખરાબ સ્વભાવ વાળી હતી, ક્રૂર સ્વભાવ વાળી હતી. તે છતાં પણ આ આત્મદેવ તેની સાથે પ્રસન્નતાપૂર્વક રહેતો હતો. એની પત્ની એક કંજૂસ સ્વભાવ વાળી હતી, કોઈને એક રૂપિયો પણ ક્યારે આપે નહીં. એક વાતે તો ખોટો ખર્ચો પણ નથી કરતી. એટલે ઘણું બધું ધન ઘરમાં ભેગું થયું હતું, પણ આ આત્મદેવ એ મનમાં અને મનમાં ખૂબ દુખી હોય છે. કેમ? કારણ કે સંતાન નથી, અને સંતાન વગરનું જે ઘર હોય એ ઘર એ આપણને સારું લાગતું નથી. જ્યાં સુધી સંતાનનો અવાજ, એમની કિકિયારીઓ આપણને ન સંભળાય, સંતાન ઘરમાં તોફાન ન કરતા હોય, તો એ ઘર આપણને આનંદ આપતું નથી. તો આત્મદેવ બ્રાહ્મણ એ ખૂબ દુખી થયો અને એને અંતે નિર્ણય કર્યો કે મારે આ ઘર છોડી દેવું છે. કારણ કે આ સમાજમાં, આ ગામમાં મને લોકો પૂજ્ય તો ગણે છે, બ્રાહ્મણ છું એટલે, પણ લોકોના હૃદયમાં મારા માટે કોઈ માન નથી, સન્માન નથી. ખાલી ઉપરથી કહેવા પૂરતા લોકો મને મહારાજ મહારાજ કરે છે, બાકી એમના હૃદયમાં મારા માટે સન્માનની લાગણી નથી. કારણ કે મારે કોઈ સંતાન નથી, એટલે કોઈ શુકન પણ મારા લેતું નથી. આ વિચારી એને ખૂબ દુઃખ થાય છે. એટલા માટે એ વનમાં નીકળી જાય છે. ત્યાં વનમાં એક સંત સાથે એનો સમાગમ થાય છે. પૂજ્ય ગુરુદેવે કહ્યું કે સંત એ સૌનું કલ્યાણ કરે અને હંમેશા લોક કલ્યાણ માટે એ સંત હંમેશા આ પૃથ્વી ઉપર વિચરણ કરતા હોય છે.
તો આ જંગલમાં પણ આ આત્મદેવ બ્રાહ્મણને એક સંત મળે છે. એ સંત આત્મદેવ બ્રાહ્મણને ઘણા સમજાવે છે કે ભાગ્યમાં સંતાન ન હોય તો એનાથી કોઈ નિરાશ થવાની જરૂર નથી. એ કહે છે કે સમાજમાં મારું કોઈ માન નથી. અરે મારા ઘરમાં સંતાન નથી એવું નહીં, પણ મારા ઘરે જે પશુ પંખીઓ હું પાળું છું તો એમને પણ સંતાન નથી થતા. એટલા માટે હું ખૂબ દુખી છું. અને સંતે ધ્યાન લગાવીને જોયું અને આત્મદેવ બ્રાહ્મણને કહ્યું, હે આત્મદેવ, તારે આ જન્મમાં તો નહીં, આવતા 7 જન્મ સુધી તારે કોઈ સંતાનનો યોગ નથી. આત્મદેવ બ્રાહ્મણ એ સંતને કહે છે કે હે સાધુ, હું તમને રસ્તો પૂછું છું, ઉપદેશ માંગતો નથી. મને રસ્તો જણાવો કે મને સંતાનની પ્રાપ્તિ કેવી રીતે થાય. એમ હઠાગ્રહ કરે છે. અને એના હઠાગ્રહને કારણે એ સંત તો હંમેશા કૃપાળુ હોય. એ આત્મદેવ બ્રાહ્મણને એક ફળ આપે છે અને કહે છે કે લે, આ ફળ એ તારી પત્નીને તું ખવડાવજે, એનાથી તને સંતાનની પ્રાપ્તિ થશે. આત્મદેવ બ્રાહ્મણ ખૂબ પ્રસન્ન થયો છે અને પોતાના ઘર તરફ એ રાજી થઈને પ્રયાણ કરે છે. ઘરે જઈને પોતાની પત્નીને આખો વૃત્તાંત જણાવે છે, બધી વાત કહે છે અને કહે છે કે હું વનમાં આત્મહત્યા કરવા માટે, મૃત્યુના શરણ થવા માટે ગયો હતો, પણ સંતે કૃપા કરીને આ ફળ આપ્યું છે જેનાથી આપણને સંતાનની પ્રાપ્તિ થશે. આ ફળ તારે આરોગવાનું છે. પણ કહે છે સંતે થોડાક નિયમો પણ આપ્યા છે. એ નિયમો તારે 1 વર્ષ સુધી પાલન કરવા પડશે. તારે 1 વર્ષ સુધી 1 વખત જ જમવાનું, એવા ઘણા નિયમો આપ્યા. એટલે આ ધુંધુલી આમાં ક્રૂડ સ્વભાવની તો હતી જ, અને એને એમ થયું કે આ વળી સંતાન ઉત્પન્ન કરવાની માથાકૂટ ક્યાં કરવી. સંતાન થાય એટલે સંતાનની પાછળ ને પાછળ રહેવું પડે. આપણે સૌ જાણીએ છીએ કે ઘરમાં નાના બાળકનું આગમન થાય એટલે એની માં એ રાત અને દિવસ એનું કેટલું લાલન પાલન કરે. પોતે ભીનામાં સૂઈ જાય, બાળકને સૂકામાં સુવાડે. આપણા સાહિત્યમાં કવિઓએ કહ્યું ને, હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છે કતો રાખતું કોણ છાનો, દુખી મને જોઈ દુખી કોણ થાતું, મહાહિતવાળી દયાળી જમાતું. માં એ હંમેશા દયાવાન છે, દયાળુ છે. અને કોઈ પણ નારી, કોઈ પણ સ્ત્રી એ પૂર્ણ ત્યારે બને જ્યારે એને ત્યાં સંતાનનો જન્મ થાય. પણ આ ધુંધુલી એવા સ્વભાવની નથી, માતૃત્વના લક્ષણો એનામાં એક પણ નથી.
એટલામાં એની બહેન એના ઘરે એને મળવા આવે છે અને બધી જ વાત કરે છે. કેવી રીતે આત્મદેવ એ જંગલમાં ગયા, કેવી રીતે ફળ મળ્યું, આ બધી જ વાત એની બહેનને જણાવે છે અને કહે છે કે મારે આ ઝંઝટમાં પડવું નથી. હું શું કરું? કોઈ રસ્તો બતાવો મને. એની બહેન એને કહે છે કે મારે ઘેર તો સંતાનો છે, તે છતાં પણ હું ગર્ભિણી થઈ છું. જો તારે સંતાન ન જોઈતું હોય તો મારું જે બાળક અવતરશે એ હું તને આપી દઈશ. બંને વચ્ચે આ રીતે વાતચીત થાય છે અને આ ધુંધુલી કહે છે આ વાત બરાબર. આપણે ગર્ભાવસ્થા ધારણ નહીં કરવી પડે અને એ દુઃખમાંથી, આ એક ટાઈમ ખાવામાંથી, આ બધા જે દુઃખ પડવાના છે એમાંથી મુક્તિ મળશે અને સંતાનની પ્રાપ્તિ પણ થઈ જશે અને આત્મદેવ પણ આનંદિત થઈ જશે. સમય પસાર થયો. એને જે ફળ હતું એ એક ગાયને ખવડાવી દીધું અને પોતે એ ગર્ભિણી હોય એ પ્રમાણે વર્તવા લાગી. ધુંધુલીની બહેન જે હતી એને પૂર્ણ માસ થવા લાગ્યા. આ બાજુ આ ધુંધુલી પણ પોતે ગર્ભિણી હોવાનો દાવો કરતી. એક સમયે ધુંધુલીની જે બહેન હતી એને એના પતિને જણાવી દીધું કે આપણા ઘરમાં જે મારા ગર્ભમાં જે બાળક હતું એનો નાશ થયો છે. અને એ ધુંધુલીના ઘરે રહેવા માટે આવી જાય છે. એને એક સુંદર પુત્રનો જન્મ થાય છે. પોતાનો પુત્ર એ પોતાની બહેન ધુંધુલીને આપે છે અને એના પતિને તો એને જણાવી દીધું કે આપણા પુત્રનું મરણ થયું છે. આત્મદેવ બ્રાહ્મણ બહુ પ્રસન્ન થાય છે કે મને પુત્રની પ્રાપ્તિ થઈ, સંતાનની પ્રાપ્તિ થઈ. ધુંધુલી એની માતા હોય છે એટલા માટે એ પુત્રનું નામ ધુંધુકારી પાડવામાં આવે છે. થોડોક સમય પસાર થયો અને એમના ઘરે જે ગાય હોય છે એ ગાયને પણ એક સંતાનનો જન્મ થાય છે. અને આ તો ઋષિ મહર્ષિઓના આશીર્વાદનું ફળ હતું. એટલા માટે એ ગાયના ઉદરથી એ મનુષ્ય સ્વરૂપે બાળકનો જન્મ થાય છે, પણ એના કાન એ ગાય જેવા હોય છે. એટલા માટે એનું નામ ગોકર્ણ પાડવામાં આવે છે. લોકો પણ ખૂબ આનંદિત હોય છે કે ભગવાનની કૃપા તો જુઓ. આ આત્મદેવ બ્રાહ્મણને ત્યાં કોઈ સંતાન નહોતું. આપણે સૌ એમણે કેટલા મેણા મારતા હતા, પણ આજે ભગવાનના આશીર્વાદથી એને પણ સંતાનની પ્રાપ્તિ થઈ અને એમને ત્યાં ગાયને પણ સંતાનની પ્રાપ્તિ થઈ. આત્મદેવ બ્રાહ્મણને તો બે દીકરા અવતર્યા છે. ધીમે ધીમે બંને બાળકો મોટા થવા લાગ્યા અને આ ધુંધુકારી એ પોતાનું કરામત દેખાડવા લાગી. એ ખૂબ જ એની માતાના જેવો ક્રૂર સ્વભાવ વાળો થયો. લોકોને મારતો, ચોરી કરતો અને અનેક પ્રકારના એવા દુષ્કૃત્ય કરતો. એનાથી આત્મદેવ બ્રાહ્મણ ખૂબ દુખી થાય છે. બીજી બાજુ આ ગોકર્ણજી એ ખૂબ જ ભક્તિમય અને
સંતોમાં અને ધર્મમાં શ્રદ્ધાવાન બને છે અને એ પોતાના પિતાજીને જણાવે છે કે હે પિતાજી, હવે આ સંસારમાં કશો મોહ તમે રાખો નહીં અને આ સંસારનો મોહ તમે છોડી દો. ભગવત પ્રાપ્તિ માટે તમે નીકળી પડો. આત્મદેવ બ્રાહ્મણ પોતાના પુત્રની વાત માને છે અને ઘરમાંથી બહાર નીકળી જાય છે. આ બાજુ એ ધુંધુકારી એ ખૂબ તોફાન કરવા લાગ્યો. પહેલા તો પિતાની થોડી ઘણી પણ શરમ લાગતી હતી, હવે તો એ પણ ન રહી. પોતાની માતા જે હતી એને મારવા લાગ્યો, ખૂબ જ અત્યાચાર કરવા લાગ્યો અને એક સમય એવો આવ્યો કે એને પોતાની માતાનું મારી નાખ્યું. પછી તો એને કોઈ કહેવા વાળું રહ્યું નહીં. ખૂબ કુટિલ બન્યો અને પારકી સ્ત્રીઓને ઘરમાં રાખવા લાગ્યો. એમના ભરણ પોષણ માટે એ ચોરી પણ કરવા લાગ્યો. તેથી એ સ્ત્રીઓને એમ થયું કે આ ધુંધુકારી એક દિવસ રાજાના હાથે પકડાઈ જશે અને એની સાથે સાથે આપણે પણ પકડાઈ જઈશું. આપણે પણ કારાવાસમાં જવું પડશે. આપણને પણ રાજ ભય તો છે જ. એટલા માટે એ પાંચે સ્ત્રીઓએ ભેગી થઈને એક દિવસે એ ધુંધુકારીને મારી નાખ્યું. એનું ગળું દબાવ્યું છતાં પણ એ મર્યો નહીં. ગળા એના મોઢા ઉપર ધગધગતા અંગારા એના નાખવામાં આવ્યા મોઢામાં. આમ ક્રૂર રીતે આ ધુંધુકારી એ મોતને ભેટ્યો. સ્ત્રીઓ પોતે બધું ધન લઈને ત્યાંથી પલાયન થઈ ગઈ. આ વાતના સમાચાર એ ગોકર્ણજીને મળે છે. ગોકર્ણજી એ ગયાજીમાં જઈને પોતાના જે માતા અને પુત્ર હતા એમનું શ્રાદ્ધ કરે છે. શાસ્ત્રોમાં ગયાજીના શ્રાદ્ધનો ખૂબ મહિમા વર્ણવવામાં આવ્યો. પોતાના સદગત જે પિતૃઓ હોય એ સદગત પિતૃઓના આત્માની શાંતિ માટે આપણે જ્યારે પણ કોઈ પણ તીર્થ સ્થાનમાં જઈએ ત્યારે એ તીર્થ સ્થાનમાં પિતૃ તર્પણ, પિતૃ નિમિત્તનું શ્રાદ્ધ અવશ્ય દરેકે કરવું જોઈએ. એનાથી જે આપણા મૃત થયેલા પિતૃઓ છે તેના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય. ગોકર્ણજીએ ગયાજીમાં શ્રાદ્ધ કર્યું છે અને પછી એ પોતાના ગામ આવવા માટે નીકળી પડે છે. કોઈને ગામમાં કહેતા નથી, સીધા પોતાના ઘરે આવીને રોકાય છે અને પોતાના ઘરમાં એ રાત્રે જ્યારે સૂઈ રહે છે ત્યારે અચાનક આખા એ ઘરનું વાતાવરણ ખૂબ બદલાઈ જાય છે. જુદા જુદા અવાજો આવે. થોડીક વારમાં વંટોર આવે, થોડીક વારમાં હાથી દેખાય, થોડીક વારમાં જાત જાતના પશુઓ પંખીઓ દેખાવા લાગ્યા છે. વિકરાળ સ્વરૂપો આ ગોકર્ણજીને દેખાવા લાગ્યા છે. ગોકર્ણજીએ પોતાના તપના બળથી જોયું આ શું થઈ રહ્યું છે. અને અભિમંત્રિત કરી અને પાણી રેડ્યું કે જે હોય તે
તમે શા માટે આવું સ્વરૂપ ધારણ કર્યું છે તે પ્રગટ થઈને મને કહો. ત્યારે ધુંધુકારી પ્રગટ થાય છે પ્રેત સ્વરૂપે. ગોકર્ણજી કહે છે, ધુંધુકારી, મેં તો તારા માટે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું હતું, તો પણ તારો મોક્ષ નથી થયો. ત્યારે ધુંધુકારી કહે છે, ગયા શ્રાદ્ધમ સતેનામી મુક્તિર નમે ભવિષ્યતિ. હે ગોકર્ણજી, એક વખત નહીં, તમે 100 વખત કે 1000 વખત પણ ગયાજીમાં શ્રાદ્ધ કરશો તો પણ મને મુક્તિ મળે તેવું નથી, કારણ કે મારા કર્મ જેવા છે. ગોકર્ણજી વિચારે છે કે ગમે તેવો હતો, કામી હતો, ક્રોધી હતો, કપટી હતો, દુષ્ટ હતો, ગમે તે હતો, પણ મારો ભાઈ હતો અને એ ભાઈના ઉદ્ધાર માટે મારે પ્રયત્ન કરવો જોઈએ. હું શું કરું કે ધુંધુકારી આ પ્રેત યોનિમાંથી મુક્ત થાય? અનેક સંતો પાસે જાય છે, મહર્ષિઓ પાસે જાય છે અને સંતોએ જણાવ્યું કે હે ગોકર્ણજી, તમે ભાગવતનું સપ્તાહ પારાયણ કરો, એનાથી અવશ્ય આ ધુંધુકારીને મોક્ષની પ્રાપ્તિ થશે. સપ્તાહની કથાનું આયોજન થાય છે અને ધુંધુકારી ગોકર્ણજીને કહે છે કે આ કથામાં તો અનેક લોકો કથા સાંભળવા માટે આવશે અને બેસશે, કથાનું શ્રવણ કરશે. ગોકર્ણજી, હું મારું સ્થાન ક્યાં લઉં? કારણ કે હું મંડપમાં પ્રવેશીશ તો મંડપમાં બેઠેલા લોકો ભાગી જશે, કારણ કે આપણે અહીંયા શાંતિથી તમે બધા બેઠા છો કથા સાંભળવા, અને એવી કોઈ ભૂત, પિશાચ, પ્રેત, શાસ્ત્રોમાં આ બધાનો ઉલ્લેખ છે. એનું આગમન થાય તો કોઈ માણસ અહીંયા હાજર રહે, બધા ભાગી જાય. ગોકર્ણજીએ કહ્યું કે આ વાંસ અહીંયા રોપવામાં આવે છે એ 7 ગાંઠ વાળો છે, એ વાંસમાં તું બેસજે, એક ચિત્તે આ ભગવાનની કથા તું સાંભળજે, અને જો તું આ કામ કરીશ તો અવશ્ય તારો ઉદ્ધાર થશે. ધુંધુકારી વાંસમાં પ્રવેશ કરે છે અને ગોકર્ણજી આ પવિત્ર પાવન કરનારી ભાગવત કથાનો આરંભ કરે છે. જેમ જેમ દિવસો જાય તેમ તેમ વાંસની એક એક ગાંઠ એ તૂટતી જાય છે અને 7મા દિવસે 7 ગાંઠો એ વાંસની તૂટી જાય છે અને ધુંધુકારી એ દિવ્ય દેહ ધારણ કરે છે અને દિવ્ય દેહ ધારણ કરીને ભગવાનના ધામમાં જાય છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પાવનકારી આ ગોકર્ણ કથા એ સાંભળીને ધુંધુકારીનો મોક્ષ થયો છે. જે ક્રૂર હતો, શઠ હતો, પાપી હતો અને પાવન કરનારી આ ભગવાનની કથા સાંભળી તો પણ
એનો મોક્ષ થયો. આ કથા કેવી રીતે સાંભળવી એની થોડીક વાત કરી કે આ કથા ખૂબ જ ધ્યાનપૂર્વક પોતાની ઇન્દ્રિયોને કેન્દ્રિત કરીને, કારણ કે આપણી ઇન્દ્રિયો એ ક્યાંય ભટકતી હોય, આપણું મન ક્યાંય ભટકતું હોય. આપણે એમ કહીએ સમજવા માટે કે ફિઝિકલી આપણો દેહ અહીંયા હાજર હોય, પણ મેન્ટલી આપણે બધા બહાર ફરતા હોઈએ. મગજ આપણું બીજા વિચારોમાં હોય. તો મન અને શરીર એક થાય તો જ જ્ઞાનની પ્રાપ્તિ થાય. ઘણીવાર જે ભણતા હોય ને વિદ્યાર્થીઓ એ કહેતા હોય કે ગમે તેટલું વાંચીએ છીએ યાદ નથી રહેતું. યાદ રાખવા માટે શું કરવું? બદામ ખાવી કે શું ખાવું જેનાથી આપણને યાદ શક્તિ વધે? તો યાદ શક્તિ વધારવાનો આ એક જ નુસ્ખો, પોતાના મનને સ્થિર કરતા શીખવું. જો મન એ ઇન્દ્રિયો સાથે જોડાયેલું હશે તો જ એનું જ્ઞાન આપણને થશે, નહીં તો નહીં થાય. આપણી આંખ સાથે મન જોડાયેલું હશે તો આંખ દેખી શકશે. આપણી કાન સાથે મન જોડાયેલું હશે તો આપણને સંભળાશે. આપણી જીભ સાથે મન જોડાયેલું હશે તો સ્વાદનું જ્ઞાન થશે. આપણી ચામડી સાથે મન જોડાયેલું હશે તો જ એ સ્પર્શનું આપણને ભાન થશે, નહીં તો થતું નથી. આમ ઇન્દ્રિયો સાથે મન જોડાયેલું હોય તો વસ્તુનું જ્ઞાન થાય. ઘણીવાર આપણે કહેતા હોઈએ છીએ, કોઈ માણસને એમ કહીએ કે ભાઈ જા અહીંયા એક વસ્તુ મૂકેલી છે લઈ આવો. દાખલા તરીકે કોઈ શ્રીફળ મંગાવીએ આપણે, અહીંયા શ્રીફળ મૂકેલું છે તો લઈ આવો. પેલો વ્યક્તિ જાય, આખો ઘરનો આંટો મારીને પાછો આવે. મને તો ક્યાંય દેખાયું જ નહીં. પાછો આવે. પછી એની સાથે કોઈ વ્યક્તિ હોય તો એ ટપલી મારીને કે આટલું મોટું શ્રીફળ તને ના દેખાયું? હું ત્યાં બેઠો તો ત્યાંથી બેઠા બેઠા મને દેખાતું તું, તું અહીંયા નજીક આવ્યો તને ના દેખાયું? આપણે શું કહીએ? મારું મન ઠેકાણે નતું ભાઈ, મારું મગજ ઠેકાણે નહોતું. તો એ રીતે આપણે ઇન્દ્રિયો સાથે મનને જોડવાની છે, અને ઇન્દ્રિયો સાથે મન જોડાયેલું હશે તો જ આપણને કોઈ પણ વસ્તુનું જ્ઞાન થશે, અને એ જ્ઞાન એ ચિરંજીવી હશે. નહીં તો આપણને એ યાદ શક્તિ વધશે નહીં. એટલા માટે મન કેળવવા માટે હંમેશા થોડીક વાર ભગવાનના નામનું સ્મરણ કરવું, એનું ધ્યાન કરવું, જેથી આપણું ચંચળ મન એ સ્થિર થાય. અને મન સ્થિર હશે તો જે વિષય આપણી સામે હશે એ આપણે સારી રીતે ગ્રહણ કરી શકીશું અને આપણી યાદ શક્તિ વધારી શકીશું. ભગવાન ના નામનું સ્મરણ આપણે કરીએ, થોડીક વાર ભગવાનની ધૂન બોલીએ અને ભગવાનના નામનું સ્મરણ કરીએ. શ્રી રામ જય રામ જય જય રામ. Ram
જય જય રામ હે શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ રઘુપતિ રાઘવ રાજા રામ હે રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ પતિત પાવન સીતારામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ કૌશલ્યાના કુંવર રામ કૌશલ્યાના કુંવર રામ બોલો દશરથ દેના પુત્ર રામ અરે દશરથ દેના પુત્ર રામ હાલો ઉપસ્થિત સૌને જય શ્રી કૃષ્ણ. આજની કથાનો પ્રથમ દિવસ પૂર્ણાહુતિ તરફ આપણો જઈ રહ્યો છે. આજનો પ્રથમ દિવસનો કથાનો જે મહાપ્રસાદ છે, જે ભંડારો જે છે એ આપનાર આપણા ફળિયાના શ્રી વિષ્ણુભાઈ ઉત્તમભાઈ પટેલ છે અને શ્રીમતી પુષ્પાબેન વિષ્ણુભાઈ પટેલ છે. તો હું બંનેને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર ઉપસ્થિત થાય અને કથાના યજમાન શ્રી રાજેશભાઈ અને યોગિતાબેનને વિનંતી કરીશ કે બંનેને પુષ્પગુચ્છ દ્વારા એમનું સન્માન કરે. પુષ્પાબેન અને વિષ્ણુભાઈ ઉત્તમભાઈ સ્ટેજ પર આવે. બપે ઉપર જાઓ. આપણે પણ સૌ એમને તાળીઓથી વધાવી દઈશું. પ્રથમ દિવસનો મહાપ્રસાદનો ભંડારો શ્રી વિષ્ણુભાઈ ઉત્તમભાઈ અને શ્રીમતી પુષ્પાબેન વિષ્ણુભાઈ તરફથી આપણને મળી રહ્યો છે. કુંટેજ નિષ્ણાત ફળિયા મંડળ વતી હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું. પ્રથમ દિવસે જે દાન નોંધાયું છે એનું અત્રથી વાંચન થાય છે. લક્ષ્મણભાઈ દાજીભાઈ પટેલ કુંટેજ નિષ્ણાત ફળિયા તરફથી 11,111 રૂપિયા. જય ભવાની ટ્રેડર્સ મહેન્દ્રભાઈ પટેલ તરફથી 11,111. મહેશભાઈ રમણભાઈ પટેલ કુંટેજ નિષ્ણાત ફળિયા તરફથી 11,111 આપણને મળે છે. મનીષભાઈ નાગરભાઈ પટેલ કુંટેજ નિષ્ણાત ફળિયા તરફથી આપણને 11,111 રૂપિયા મળે છે. રૂપા સ્ટીલ પરિયા તરફથી આપણને 2100 રૂપિયા મળે છે. પારસભાઈ પરિયા તરફથી આપણને 2 ગુણ ચોખા પ્રાપ્ત થયેલ છે.
ઓમ સાઈ કોમ્પ્યુટર શૈલેષભાઈ ધીરુભાઈ તરફથી 5551 આપણને દાન પેઠે મળેલ છે. ઈશ્વરભાઈ રૂપાભાઈ પટેલ તરમલિયા તરફથી આપણને તેલનો એક ડબ્બો મળેલ છે. પ્રવીણભાઈ નથુભાઈ પટેલ રોહિણા દીપમાળ ફળિયા તરફથી 511 રૂપિયા આપણને મળેલ છે. જયંતિભાઈ મકનભાઈ પટેલ તરફથી આપણને 5111 રૂપિયા દાન પેઠે મળેલ છે. નગીનભાઈ કે પટેલ લાંઘિયા તરફથી આપણને 100 રૂપિયા મળેલ છે. જોગીભાઈ દાજીભાઈ પટેલ તરફથી 5001 રૂપિયા આપણને દાન પેઠે મળેલ છે. પાર્થવી મયુરભાઈ પટેલ તરફથી આપણને 1001 રૂપિયા મળેલ છે. ઈશ્વરભાઈ બાબુભાઈ પટેલ તરફથી આપણને 5101 રૂપિયા આપણને મળેલ છે. હર્ષદભાઈ દેસાઈભાઈ તરફથી આપણને 3100 રૂપિયા મળેલ છે. માલાબેન રાજેશભાઈ પટેલ તરફથી આપણને 2501 રૂપિયા મળેલ છે. અરવિંદભાઈ છોટુભાઈ ભેંસુફળિયા તરફથી આપણને 501 રૂપિયા મળેલ છે. પરિમલભાઈ સેલવાસ તરફથી આપણને 1001 મળેલ છે. કૃતિકાબેન સેલવાસ તરફથી આપણને 201 રૂપિયા મળેલ છે. ઈશ્વરભાઈ રતનભાઈ પટેલ નેવાફળિયા તરફથી આપણને 2500 રૂપિયા દાન પેઠે મળેલ છે. ચંદુભાઈ ગોપાળભાઈ પટેલ તાળફળિયા તરફથી આપણને 1050 રૂપિયા દાન પેઠે મળેલ છે. સાર્થક રણજીતભાઈ પટેલ પટેલ ફળિયા તરફથી 1100 રૂપિયા આપણને દાન પેઠે મળેલ છે. રામુભાઈ ભેકાભાઈ પટેલ તરફથી આપણને 1000 રૂપિયા દાન પેઠે મળેલ છે. તમામ દાતાઓનો હું ખુંટેજ નિશાળ ફળિયા મંડળ વતી ખૂબ ખૂબ આભાર માનું છું અને સૌને તાળીઓથી આપણે વધાવી લઈશું. चिड़िया चाच भर ले गई नदिया न घटे नीर, चिड़िया चाच भर ले गई नदिया न घटे नीर, दान दीजिए धन न घटे कह गए दास कबीर. તો આપણી વચ્ચે દાનનો પ્રવાહો ચાલી રહ્યા છે તો આપણે પણ એમાં સહભાગી બનીએ એવી અભિલાષા સાથે આપણે કથાનો અંતિમ દિવસને પૂર્ણાહુતિ તરફ લઈ જઈએ. હું વિનંતી કરીશ કે આરતીમાં જે જોડાશે, આજે રસોડામાં જે ટીમ હતી એના સભ્ય જોડાશે. પંકજભાઈ જયંતિભાઈ પટેલ, એમનું સહપરિવાર પુષ્પાબેન પંકજભાઈ જ્યાં બેઠા હોય આગળ સ્ટેજ પર આવે. રાજેશભાઈ જયંતિભાઈ સહપરિવાર, ચંચળબેન લીષ્ટીભાઈ સહપરિવાર, સુનિલભાઈ ચિમનભાઈ સહપરિવાર, વિનોદભાઈ કસ્તુરભાઈ સહપરિવાર, મહેશભાઈ રમણભાઈ સહપરિવાર, પ્રકાશભાઈ રમણભાઈ સહપરિવાર, શંકરભાઈ ગોવિંદભાઈ સહપરિવાર, રેખાબેન નવીનભાઈ વાડીફળિયા, ધીરુભાઈ બાબરભાઈ પટેલ સહપરિવાર, જયંતિભાઈ બાબરભાઈ સહપરિવાર, રમેશભાઈ બાબરભાઈ સહપરિવાર. જે ટીમ રસોડામાં આજે કામ કર્યું છે એ આરતીમાં જોડાશે. દરેક ઘરનો વારો આપણે ટુકડી પ્રમાણે વહેંચેલો છે એટલે જે દિવસે જે ટીમનો વારો છે એ લોકો આરતીમાં જોડાશે. એટલે દરેક ઘરનો વારો 7 દિવસની અંદર આવશે, ઝડપથી જોડાશે. મહેમાનશ્રીઓ પણ આરતીમાં જોડાશે. હર્ષદભાઈ મણિલાલભાઈ પટેલ આરતીમાં જોડાશે. ઝવેરભાઈ ચંદુભાઈ પટેલ આગળ આવી આરતીમાં જોડાશે. મોહનભાઈ રવિયાભાઈ પટેલ પણ આરતીમાં આવી જોડાશે. જિજ્ઞેશભાઈ કરશનભાઈ પટેલ સરપંચશ્રી પણ આગળ આવશે. દિનેશભાઈ વેલપરભા જ્યાં બેઠા હોય ત્યાંથી આગળ આવશે. ઈશ્વરભાઈ રતનભાઈ આગળ આવશે. ચંદુભાઈ ગોપાળભાઈ પટેલ પણ આરતીમાં જોડાશે અને સાર્થકભાઈ રણજીતભાઈ પટેલ ફળિયા જે છે એ પણ આરતીમાં જોડાશે. દરરોજનો જે કંઈક મહેમાનો આવે છે એમને પણ આપણે આરતીમાં જોઈશું. તો નામી તમામી દરેક વ્યક્તિને હું આરતીમાં જોડાવા માટે આગ્રહ કરીશ. આપણે બધા સભા મંડપમાં બેઠેલા ભાઈઓ અને બહેનો આપણે ઊભા થઈને આરતીમાં ભાગ લઈશું. તો સંગીત વૃંદને વિનંતી કરીશ કે આપણે ભગવત ભગવાનની કૃષ્ણ ओम जय काना काना प्रभु जय काना काना मीठी मोरली मारा गोपीना प्यारा ओम जय काना काना कांगण
पुकारे तू नित सोम गावे प्रभु जय काना काना जय काना काना प्रभु जय काना काना मीठी मोरली वाला मीठी मोरली वाला गोपीना प्यारा ओम जय काना काना ओम जय काना काना सब प्रभु संग कपूर गौरम करुणावतारम संसार सारम उद्गेन्द्राम हृदयारविंदे भवं भवामि सहितं नमामि मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि सर्वाति साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्तुते नारायणी नमस्तुते नारायणी नमोस्तुते भगवत भगवान हे जमवाया ने यशोदा न जाया जमवाया ने यशोदा न जाया रात पड़ी तो ये घेर ना आया जमवाया ने यशोदा न जाया रात पड़ी तो ये घेर ना आया ये तमान लोटो जड़े भराओ तमान लोटो जड़े भराओ करवाने वे लयाओ करवाने वे लयाओ रात पड़ी तो ये घेर ना आया रात पड़ी तो ये घेर ना आया બહેનો બધા ગરબામાં જોડાય બહેનો એક બાજુ રસોડું બાજુમાં ચાલુ છે આપણે તો ભાઈઓને વિનંતી કરીશ કે આપણે બધા રસોડામાં જઈએ અને મહાપ્રસાદ લઈએ અને બહેનો ગરબામાં જોડાશે પહેલા ભાઈઓ રસોડામાં જશે તમારી બાજુમાં છે જડે ભરાવે તમારી ગોળી જડે ભરાવે તમે નાવડે કરવાને વેલાયાવો તમે નાવડે કરવાને વેલાયાવો રાત પડી તો એ ઘેર ના આયા
ભાઈ અને બહેનો કોથળીના દર્શન કરવા માંગતા હોય તો ઉપર વ્યાસપીઠ પર આવે, સ્ટેજ પર આવે અને પોતાનું દર્શનનું જે કાર્ય કરે. કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. પ્રેમ ધરીને બધા નરસિંહે બોલાવ્યો. પ્રેમ ધરીને બધા નરસિંહે બોલાવ્યો. નગરની નાચ જમાડવાને આવ્યો. કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. કરવાને આવ્યો. કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. હે કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. તાળી કાઢતો મારા જામની રે બીજી
નાયરો તાળી પાડતો મારા રામની રે બીજી તાળી નાયરો સમરણ કરલો મારા રામનો રે બીજો સમરણ ના હોય જો સમરણ કરલો મારા રામનો રે બીજો સમરણ ના હોય જો તાળી 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 પાડતો મારા રામની રે બીજી તાળી ના હોય જો વાતો કરતો મારા રામની રે બીજી વાતો ના હોય જો ભાગો ના ડાકો તારા બંધ દરવાજા હો ડાકોર ના ડાકો તારા બંધ દરવાજા હો દુનિયાનો દાતાર બનીને કેમ બન્યો છે કઠોર ઠાકુર ના ડાકો ઠાકુર ના ડાકો તારા બંધ દરવાજા તો રાધિકા નો જીતજો અર્થ તો રાધિકા નો જીતજો તારા બંધ દરવાજા ખો
અવતારી મેલીઓમાં બોલે ઝીણા મોર હે રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા મોરલી વાગી રે રાજા કુવા હે દુલડિયા મોરલી વાગી રે રાજા કુવા હે હાલો હાલો ને જોવા જાય રે મોરલી વાગી રે વાગી રે વાગી રે રાજા પગમારો ઢોળી મોજડી રાજા ગવા હે પગમારો ઢોળી મોજડી રાજા ગવા તો ચાલે ટકપદી ચાલ રે મોરલી ભાગી રે ભાગી રે ભાગી રે